આજરોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પારડી ગામ ખાતે આવેલ શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા કામરેજ તાલુકા મામલતદાર તેમજ કામરેજ તાલુકાના કલેક્ટર અને તલાટીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નવી પારડી કામરેજના શુભમ રેસિડેન્સીના રહીશો દ્વારા સર્વે નંબર 261 જૂનો બ્લોક 129 વાળી બિનખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે ગાય ભેંસનો તબેલો ચલાવવામાં આવે છે, જેનો પ્લોટ નંબર 281 282, જેના માલિક વિજય ગબલા ભરવાડને 25 થી 30 ગાય ભેંસો તબેલો ચલાવી રહ્યા છે, જેના કારણે તેના આજુબાજુની જગ્યા પર ગમે ત્યાં છાણ તેમજ મૂત્ર ફેંકી દેવામાં આવે છે, જેના લીધે ગંદકી મચ્છર તથા રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જેની તકલીફ ઘણા સમયથી શુભમ રેસિડેન્સીના રહીશોને થઈ રહી છે। નાના બાળકો અને વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ રહી છે। આ વિસ્તારમાં ગાયો અને ભેંસો છૂટી મૂકી દેતા ઘણા અકસ્માતનો પણ પ્રશ્ન ઊભો થયો છે। આ તબેલાને લીધે ગટર લાઈન તથા પાણી લાઈનને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, તેથી આ તબેલો જલ્દીથી હટાવવામાં આવે તેવી માંગણી આ સોસાયટીના રહીશો દ્વારા આવેદનપત્ર કરવામાં આવી હતી। નામ અજય કુમાર ઘનશ્યામભાઈ પટેલ, શુભમ રેસિડેન્સી નવી પારડી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને આજે કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। તો આવેદનમાં એવું હતું કે અમારી સોસાયટીની અંદર જે તબેલો ભાઈ વિજયભાઈ ગબલાભાઈ કરીને બનાવેલો છે, તો એને અમે ત્રણ વખત બોલાવવા છતાં એનો કોઈ નિકાલ થતો નથી। તેથી આજે અમે તમામ સભ્યો શુભમ રેસિડેન્સીના આજે કલેક્ટર અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તો આજે આગળની જે બી કાર્યવાહી છે અમે એવી આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબશ્રી તથા મામલતદાર સાહેબશ્રી આગળની કાર્યવાહી કરી અને અમારા સોસાયટીની અંદર જે તબેલો છે એનો તાત્કાલિક નિરાકરણ થાય એવી અમે બધા ઈચ્છીએ છીએ। આ કેટલા ટાઈમથી હતું? આ કમસે કમ 2-3 મહિનાથી એ માણસ નવો આવેલો છે। કોઈ દલાલે એને મકાન અપાયું હતું અને મકાન કરી અને ધીરે ધીરે ગોડાઉનનું નામ આપી અને ગોડાઉનના નામે એણે તબેલો ચાલુ કરી દીધેલ છે। જય હિન્દ, જય સંવિધાન, જય ભારત સાથે અમે કલેક્ટર, મામલતદાર અને ગ્રામ પંચાયત બધી જગ્યાએ અમે અરજીઓ આપેલી છે, સવે સાહેબોને જાણ કરેલી છે। તો વહેલીને વહેલી તકે આનો નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ। સંવિધાન પ્રત્યે અમે માનીએ છીએ અને રેસિડેન્ટ માટે અમે બધા સભ્યો ત્યાં રહીએ છીએ। તો અમને એવી આશા છે કે સૌ સાહેબો અમને સહકાર આપી અને આ ન્યુસન્સથી અમને વહેલી તકે સુરક્ષા આપે એની આશા રાખીએ છીએ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।